મહારાજ અંબરીશ ઉપર ખૂબ પ્રસન્ન થયા છે. કહે છે બધાનું વર્ણન કરતા કે સૂર્યવંશની અંદર ભગવાન નારાયણ એમના નાભીમાં પંકજ, એમાં બ્રહ્માજી, બ્રહ્માજીના મરીચી, એના કશ્યપ અદિતિ, એના વિવસ્વાન સંજ્ઞા, એના વૈવસ્વત સાધદેવ મનુ શ્રદ્ધા રાણી, એના ઇક્ષ્વાકુ નૃગ શર્યાતિ દિષ્ટ ધ્રુષ નરિશંત્ર પુષદ્ર નભગ કવિ, આમાં ઇક્ષ્વાકુના થયા વિકુક્ષી, એનું બીજું નામ શશાદ, એના બીજા થયા નિમી, એના ત્યાં રાજા જનક પધારે છે એના વંશમાં. ત્રીજા થયા દંડક, ઇક્ષ્વાકુના 3 થયા, આમાં વિકુક્ષીના થયા પુરંજય, એનું બીજું નામ કાકુસ્થ, ત્રીજું નામ ઇન્દ્રવાહ. ઇન્દ્ર પોતે જેનું વાહન બન્યા હતા એટલા માટે દેવતાઓને માટે યુદ્ધ લડતી વખતે ત્યારે એનું નામ થયું ઇન્દ્રવાહ. ભગવાન રામ ઘણીવાર કહેતા અમે કાકુસ્થ છીએ, ઇન્દ્રવાહ છીએ. એના અનેનસ, એના પૃથ્વી, એના થયા વિશ્વરંધી, એના થયા ચંદ્ર, એના થયા યુવનાશ્વ, એના થયા શાબસ્ત, એને શાબસ્તી નગરી વસાવી, એના થયા બૃહદશ્વ, એના થયા કુલાશ્વ, કુલાશ્વના થયા દ્રઢાશ્વ, કપિલાશ્વ, ભદ્રાશ્વ, દ્રઢાશ્વના થયા હરિયશ્વ, એના થયા નિકુંભ, એના થયા બરણાશ્વ, એના થયા કૃષાશ્વ, કૃષાશ્વના થયા યુવનાશ્વ, યુવનાશ્વના થયા માંધાતા. પત્નીને પાવાનું જલ, પુંસવન અભિમંત્રિત જલ પોતે પી ગયા અને પત્નીને બદલે પોતાના કુખે પુત્રનો જન્મ થયો, પણ ઋષિમુનિઓએ આ બાદ એને ઉગારી લીધો, જરા પણ તકલીફ ન પડી. કેવું ઋષિમુનિઓનું વિજ્ઞાન હશે કે પેટ ચીરેલું પણ ખબર પડે નહીં કે આને પેટ ચીર્યું હતું. એવું વનસ્પતિ અને મંત્રૌષધિઓના વિજ્ઞાનથી વળી પાછું સંધિમાન કર્યું. એનું નામ થયું માંધાતા. રડતા હતા અને ઇન્દ્રએ પૂછ્યું કે કેમ રડે છે? કંદાસ્યતિ કુમારો એમ. ત્યારે સમજાવ્યું એની ઉત્પત્તિની કથા. ત્યારે ઇન્દ્રએ પોતાનો અંગુષ્ઠ પ્રદાન કર્યો અને કહ્યું કે માંધાસ્યતિ, માટેનું નામ થયું માંધાતા. માંધાતાનું બીજું નામ થયું ત્રસદસ્યુ, એના થયા પુરુકુત્સ, અંબરીશ અને મુચકુંદ, અને એક કન્યા જે સૌ ભરીને વરી. પુરુકુત્સના થયા ત્રસદસ્યુ, એના થયા અનરણ્ય, એના થયા હરિયશ્વ, એના થયા અરુણ, એના થયા ત્રિબંધન, એના થયા સત્યવ્રત ત્રિશંકુ, એના થયા હરિશ્ચંદ્ર, એના થયા રોહિત, એના થયા હરિત, એના થયા ચંપ, ચંપે ચંપા નગરી વસાવી, એના થયા સુદેવ, એના થયા વિજય, એના થયા ભરૂક, એના થયા ભુરુક, એના થયા બાહુક, એના થયા સગર, એના થયા અસમંજસ, એના થયા ઉષ્માન, એના થયા દિલીપ, એના થયા ભગીરથ, એના થયા શ્રુત, એના થયા નાભ, એના થયા સિંધુદીપ, એના થયા આયુતાયુ, એના થયા ઋતુપર્ણ, એના થયા સર્વકામ, સર્વકામના થયા સુદાસ, સુદાસના થયા સૌદાસ, એના થયા અશ્મક, અને એના થયા મૂલક ને નારી કવચ, એના થયા છે નારી કવચના દશરથ, એના થયા એડવિડ, એના થયા વિશ્વસ, એના થયા ખટવાંગ, એના થયા દીર્ઘબાહુ દિલીપ રાજા, એના થયા રઘુ, એના થયા અજ, એના થયા દશરથ, અને દશરથને ત્યાં થયા બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.